નમસ્કાર દર્શક મિત્રો. આગામી લોકસભા ચૂંટણી માટે દરેક પક્ષો પોતપોતાના ઉમેદવારો નક્કી કરવાની કવાયતમાં લાગી ગયા છે. નામો જાહેર થતાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ટિકિટ મળતા ક્યાંક ખુશી છે તો અપેક્ષા ઉપર પાણી ફરી વળતા ક્યાંક ખેદ છે. આયારામ ગયારામની પરિસ્થિતિ વચ્ચે ક્યાંક રોષ છે તો ક્યાંક અસંતોષની જ્વાળાઓનો આક્રોશ છે. ધીરે ધીરે રાજ્ય અને રાષ્ટ્રનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. દર્શક મિત્રો, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની ચૂંટણીની રજે રજની માહિતી આપતા કાર્યક્રમ જનાદેશ 2024માં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી અંગેની રજે રજની ઘટના અમે આપને જણાવીશું, પણ તે પહેલાં આજની ઘટના, આજની હલચલ અંગે જોઈએ ચૂંટણી હલચલમાં. બિહારની લોકસભાની બેઠકની વહેંચણી અંગે મહાગઠબંધનના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં સત્તાવાર કરી જાહેરાત. પૂર્ણિયા અને હાજીપુર સહિત 26 બેઠકો પર રાષ્ટ્રીય જનતા દળ લડશે ચૂંટણી, તો કિશનગઢ અને પટના સાહેબ સહિત 9 બેઠક પર કોંગ્રેસ ઉતારશે ઉમેદવાર અને બાકીની 5 બેઠકો ડાબેરી પક્ષોને ફાળવવામાં આવી. दलों को जो सीटें निर्णय लिए गए लड़ने के लिए, उसकी सूची इंडियन नेशनल कांग्रेस किशनगंज, कटिहार, भागलपुर, मुजफ्फरपुर, समस्तीपुर, वेस्ट चंपारण, पटना साहिब, सासाराम, महाराजगंज. राष्ट्रीय जनता दल गया, नवादा, जहानाबाद, औरंगाबाद, बक्सर, पाटलिपुत्र, मुंगेर, सीतामढ़ी, वैशाली, सारण, सीवान, गोपालगंज, उजियारपुर, दरभंगा, मधुबनी, झंझारपुर, सुपौल, मधेपुरा, पूर्णिया, अररिया, हाजीपुर. AIMIM હવે બિહારના કારાકાટ, પાટલીપુત્ર, શિયોહર, દરભંગા, ગોપાલગંજ સહિત 16 લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અખ્તરુલ ઇમાને કહ્યું, AIMIM રાજ્યમાં વધુ 5 બેઠક પર તેના ઉમેદવારો ઊભા કરશે. AIMIMના આ નિર્ણયથી INDI ગઠબંધનની વધી શકે છે મુશ્કેલીઓ. ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા અને 5 ટર્મના ધારાસભ્ય મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટેટના કારણે થયું અવસાન. તેના મૃત્યુને લઈને ઉત્તર પ્રદેશમાં કલમ 144 લગાવવામાં આવી. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ અંસારીની મોતની ઉચ્ચ સ્તરીય માંગણી કરી તપાસ. ભાજપના ધારાસભ્ય સામે થયેલી હાર અંસારી પચાવી શક્યો ન હતો અને વર્ષ 2005માં કૃષ્ણાનંદ રાયની કરી હતી હત્યા. તમિલનાડુના ભાજપ અધ્યક્ષ અને લોકસભાના ઉમેદવાર કે અન્નામલાઈની ઉમેદવારી રદ કરવા માટે DMK અને AIDMK ચૂંટણી પંચમાં કરી અપીલ. કોઇમ્બતુરથી ચૂંટણી લડી રહેલા કે અન્નામલાઈનું પોતાનું ઉમેદવારી પત્રક ન્યાયિક સ્ટેમ્પ પેપરને બદલે કોર્ટ ફી સ્ટેમ્પ પેપર કર્યું હતું દાખલ. તો DMK એવો પણ આરોપ લગાવ્યો કે અન્નામલાઈએ પોતાના સોગંદનામામાં સંપત્તિ દર્શાવી ઓછી. ભાજપનો દાવો, અન્નામલાઈએ 2 ઉમેદવારી પત્રકો ભર્યા. ભાજપના લોકસભાના ઉમેદવાર કંગના રણાવત અંગે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભદ્ર ટિપ્પણી મુદ્દે રાજકારણ ગરમાયું. કંગના રણાવત સહિત તમામ નેતાઓએ આ અંગે નિવેદનબાજી કરી. દરમિયાન ભાજપના નેતા બાસુરી સુરાજે ઉપરાજ્યપાલને ફરિયાદ કરી તપાસની કરી માંગ. દિલ્હીના ઉપરાજ્યપાલ વિકી સક્સેનાએ પોલીસને તપાસના આપ્યા આદેશ. દિલ્હી કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપા પર કર્યા પ્રહાર. કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું, કોંગ્રેસને આર્થિક રીતે નબળી કરવામાં આવી. ઇન્કમ ટેક્સ વિભાગની વિવિધ કલમોને કોંગ્રેસ સામે થઈ રહ્યો છે ઉપયોગ. નોંધનીય છે કે IT વિભાગે કોંગ્રેસની 2017-18થી 2020-21 માટે 1700 કરોડની રિકવરીની નોટિસ પાઠવી. નોટિસમાં દંડ અને વ્યાજની રકમનો પણ સમાવેશ. સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર બદલવા મામલે વિરોધ યથાવત. ત્યારે વિરોધને ઠારવા હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા. લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક. આ બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, કૌશલ્ય કુંવરબા, રેખાબેન ઝાલા, ભાજપના જિલ્લા મહામંત્રી સહિતના સંગઠનના આગેવાનોની બેઠક મળી. બનાસકાંઠાના કોંગ્રેસના નેતા DD રાજપૂતે કોંગ્રેસને કર્યા રામ. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના હતા ઉમેદવાર. લોકસભાની ચૂંટણી દરમિયાન DD રાજપૂત કોંગ્રેસ છોડી જતા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગિનીબેન ઠાકોરને મુશ્કેલી વધી. DD રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત.
લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસની તૈયારીઓ પૂરજોશમાં. 26 લોકસભા બેઠક દીઠ મીડિયા કોઓર્ડિનેટરની નિમણૂક. 3 ઝોનમાં મીડિયા સેન્ટર ઊભા કરી વિવિધ બેઠક પર રખાશે નજર. ગુજરાતના 4 ઝોનમાં વિભાગીય પ્રવક્તાઓની પણ નિમણૂક. નેશદ દેસાઈ, ડોક્ટર નિદિત બારોટ અને નરેન્દ્ર રાવતની પસંદગી કરીને તેમને કામગીરી સોંપવામાં આવી. અમરેલી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. અમરેલી ભાજપમાં ભરતીત મેળો યથાવત. બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ આપ્યા રાજીનામા. ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર ભાજપામાં જોડાયા. પ્રમુખ સાથે કોંગ્રેસના કારોબારી સભ્ય પણ ભાજપમાં જોડાયા. અમદાવાદના નાગરિકો માટે વોટર્સ હેલ્પલાઇન 1950 મદદરૂપ અને માર્ગદર્શક. 1950 હેલ્પલાઇનના માધ્યમથી અત્યાર સુધીમાં 1695થી વધુ ફોન કોલ દ્વારા નાગરિકોને સંતોષકારક સમાધાન મળ્યું. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 24/7 કાર્યરત હેલ્પલાઇન નંબર પરથી ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સહિતના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના મળી રહ્યા છે જવાબ. લોકસભા ચૂંટણી અંતર્ગત અમદાવાદ પશ્ચિમ બેઠક માટે એલિસબ્રિજ અને જમાલપુર ખાડી વિધાનસભા મત વિસ્તારના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર માટેના તાલીમ વર્ગ યોજાયા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકે આ તાલીમ વર્ગની મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યું. તેમજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સુધીની તમામ કામગીરી ગંભીરતા અને જવાબદારીપૂર્વક કરવા અનુરોધ કર્યો. પ્રચાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શક સૂચનાઓ જાહેર. ગુજરાતમાં તારીખ 19 એપ્રિલ 2024થી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેનો 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે. દર્શક મિત્રો, બિહારની લોકસભાની બેઠકોની વહેંચણી અંગે મહાગઠબંધનની જાહેરાત થઈ. ઉત્તર પ્રદેશના કુખ્યાત નેતા અને 5 ટર્મના ધારાસભ્ય મુખ્તાર અંસારીનું મૃત્યુ અને એને પગલે રમાતી રાજનીતિ, રાજકીય પાર્ટીઓના એકમેક પરના પ્રહારો તથા પક્ષના આંતરિક ખટરાગો અંગેની આપણે બધી જ માહિતી આજે મેળવી. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે દિલ્હીની ગાદી એને જ મળે જે ઉત્તર પ્રદેશ જીતી જાય. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્વનું રાજ્ય છે ઉત્તર પ્રદેશ. ત્યારે આવો જાણીએ ઉત્તર પ્રદેશની કેટલીક બેઠકોના સમીકરણો. લોકસભાની ચૂંટણી નજીક છે. સમગ્ર દેશની નજર ઉત્તર પ્રદેશ પર છે. 543 લોકસભા બેઠકમાંથી સૌથી વધુ 80 યુપીમાં છે અને કહેવાય છે કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. ત્યારે પ્રથમ ચરણમાં વધારે બેઠકો મેળવવા ઉત્તર પ્રદેશમાં ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ લખનૌથી ચૂંટણી લડી રહ્યા છે. સપાને તેમની સામે પૂર્વ મંત્રી રવિદાસ મહેરોત્રાને મેદાનમાં ઉતાર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે તો તેમની સામે અજય રાયને ઉતારવામાં આવ્યા છે. જ્યારે પ્રથમ તબક્કામાં જ્યાં ચૂંટણી છે એવી પીલીભીત બેઠક પરથી વરુણ ગાંધીને બદલે જીનિત પ્રસાદને ઉતારવામાં આવ્યા છે. ત્યારે વરુણ ગાંધીએ પત્ર લખીને પીલીભીતના નાગરિકો સમક્ષ લાગણી વ્યક્ત કરી છે. તો કોંગ્રેસનો ગઢ મનાતી અમેઠી બેઠક ઉપરથી અગાઉ રાહુલ ગાંધી ભાજપના સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. તો આ ચૂંટણીમાં હજી સુધી અમેઠી બેઠક માટે રાહુલનું નામ સામે આવ્યું નથી. ત્યારે જાણીએ કે એક સમયના કોંગ્રેસના ગઢમાં આજે શું પરિસ્થિતિ છે. रायबरेली अमेठी की बात करें तो हम बात करेंगे 2014 के बाद से ही. 14 में उत्तर प्रदेश में मात्र 2 सीटें जीतती है कांग्रेस, रायबरेली और अमेठी. उसके बाद राहुल गांधी अमेठी से और सोनिया गांधी रायबरेली से. उसके बाद 19 को चुनाव आता है, एक बड़ा परिवर्तन फिर से लाता है. राहुल गांधी अमेठी से अपना चुनाव हार जाते हैं. स्मृति ईरानी उन्हें 50,000 से ज्यादा वोटों से हराती हैं. और उसके बाद हुए 2022 के विधानसभा चुनाव. 10 विधानसभा होती हैं रायबरेली अमेठी को मिलाकर, एक पे भी कांग्रेस वहां पर अपना खाता नहीं खोल पाई. और यही एक डर था जो कांग्रेस में, गांधी परिवार में एक डर समा गया. क्योंकि उस चुनाव प्रचार में प्रियंका गांधी इन दोनों जगहों पर जाकर विधानसभा की हर गली में जाकर उन्होंने प्रचार किया था अपने प्रत्याशियों को लेकर. उसके बाद भी अगर एक उम्मीदवार नहीं जिता पाती हैं तो ये माना जाता है कि आपका जो चार्म था, जो आपसे जो उम्मीदें थी लोगों को, वो पूरी नहीं हो पाई और जनता के जो वोट थे वो वोट के रूप में कन्वर्ट नहीं हो पाए समर्थक के. ભાજપ અહીં 75 બેઠકો પર ચૂંટણી લડશે, જેમાંથી તેણે અત્યાર સુધીમાં 63 બેઠકો પર તેના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે. પરંતુ 12 લોકસભા બેઠકો છે જેના પર અસમંજસ છે. તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન સીટ વહેંચણીના ભાગરૂપે સમાજવાદી પાર્ટી અને તેના નાના સહયોગીઓ યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 63 પર ચૂંટણી લડશે.
જ્યારે કોંગ્રેસને 17 બેઠક ફાળવી છે. અહીં ઉત્તર પ્રદેશના રાજકારણમાં યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ, માયાવતી મુખ્ય ચહેરા છે અને પ્રથમ તબક્કામાં સરાહનાપુર, કૈરાના, રામપુર, પીલીભીત સહિતની બેઠકો ઉપર ચૂંટણી થશે. ત્યારે રામપુર બેઠક માટે સમાજવાદી આસિમ રઝા તથા મોઇન મૌલાના નામના 2 ઉમેદવારોએ ફોર્મ ભરાતા રસપ્રદ માહોલ ઊભો થયો છે. રાજ્યમાં ભાજપની સરકાર છે અને તે અપાર સફળતાને ફરીથી મેળવવા માંગે છે. બીજી તરફ એસપી બીએસપી પોતાનું ગુમાવેલું શાસન પાછું મેળવવા માંગે છે. યુપીમાં લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ ફરી વર્ચસ્વ મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે અહીં લોકસભા ચૂંટણી રસપ્રદ બની રહેશે. જનાદેશ ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઉત્તર પ્રદેશની વધુ ગતિવિધિઓ જાણીએ અમારા સંવાદદાता आशुतोष शुक्ल पासेથી. जी आशुतोष, मुख्तार अंसारी की मृत्यु आज की सबसे ज़्यादा चर्चा वाली चीज़ रही है. कहा जाता है कि हर एक चीज़ के 2 पहलू होते हैं. मुख्तार अंसारी के भी 2 रूप दिखाई दे रहे हैं. गैंगस्टर और डॉन कहे जाने वाले शख्स की रॉबिन हुड वाली छवि भी सामने आ रही है. तो मुख्तार अंसारी का सच क्या है, माफिया या गरीबों का मसीहा? आशुतोष. बिल्कुल, जिस तरह से आप बता रही थी, मुख्तार अंसारी की छवि सिर्फ और सिर्फ माफिया की है, डॉन की है और एक ऐसे कुख्यात अपराधी की है जो पिछले 4 दशक से उत्तर प्रदेश और खासतौर पर पूर्वी उत्तर प्रदेश में अपराध जगत का सबसे बड़ा नाम हुआ करता था. हत्याओं का अगर नाम लें तो सबसे ज़्यादा जो है मुख्तार अंसारी के नाम मिलेंगे. 65 मुकदमे उसके ऊपर दर्ज, 61 साल उम्र उसकी. सांप्रदायिक दंगे की बात करें तो उसमें उसका नाम दर्ज, विधायक की हत्या की बात करें तो उसमें उसका नाम दर्ज. ऐसे तमाम सारे मामले हैं जो 65 की संख्या बनाते हैं और उसका रैकेट और काकस अगर हम कहें तो इतना मजबूत था कि उत्तर प्रदेश में जेल भी उसके लिए हमेशा जो है एक आरामगाह के रूप में थी. यही नहीं, उत्तर प्रदेश ही नहीं बल्कि पंजाब की भी जेल रोपड़ की वो भी आरामगाह के रूप में रही. लेकिन सबसे विचारणीय तथ्य यह है कि जिस तरीके से पिछले 3 दशकों से उत्तर प्रदेश में जो है, अगर खास तौर पर कहें उत्तर प्रदेश में योगी सरकार के पहले तमाम समृद्ध सरकारें रहीं, पूर्ण बहुमत की सरकारें रहीं, लेकिन क्षेत्रीय दलों की सरकारें रहीं. इन क्षेत्रीय दलों ने अपने ज़रूरत के हिसाब से मुख्तार के जो है तमाम सारी परवरिश की, उसको संरक्षण दिया और उसमें उसने अपने अपराध जगत को जो है बेइंतहा उसमें वृद्धि की. और यही कारण था कि जब वो पूर्वी उत्तर प्रदेश में एक आतंक का पर्याय बन चुका था. और अब जबकि 7 सालों से योगी की सरकार यहाँ पर काम कर रही है तो इन 65 मामलों में जिसमें कोई पैरवी नहीं होती थी, मामला अदालतों में नहीं जाता था, इन 7 सालों में 8 मुकदमों में उसे सजा सुनाई गई, जिनमें 2 मामले ऐसे हैं जिसमें उसको आजीवन कारावास की सजा दी गई. और सबसे बड़ी बात यह है कि आज विपक्ष एक नैरेटिव सेट करने की कोशिश कर रहा है. जैसे कि आप पूछ रहे हैं कि वो रॉबिन हुड की स्टाइल में था, ऐसा कुछ नहीं था. रॉबिन हुड नहीं होता बल्कि वो शोषक था, उन तमाम सारे लोगों का, तमाम हत्याओं का जो है वो जिम्मेदार था. निश्चित रूप से वो विपक्ष है. विपक्ष एक नैरेटिव सेट करना चाहता है, उसको एक वर्ग विशेष का मसीहा बता करके जो आम चुनाव चल रहे हैं उसको प्रभावित करना चाहता है. और उसके साथ ही वो उस विपक्ष के पास जो है चूंकि मुद्दा विहीन है, तो इसलिए हम अगर कहेंगे तो विपक्ष जो है रुदन कर रहा है, विलाप कर रहा है, रो रहा है, तमाम तरीके से जो है मामले को जो है भारतीय जनता पार्टी या सत्तारूढ़ दल के विरुद्ध जो है खड़ा करने की बात कर रहा है. लेकिन उसके पीछे की जो सच्चाई है वो सच्चाई उत्तर प्रदेश की जनता जानती है और यहाँ पर जो रहने वाले लोग हैं, जो प्रभावित हैं, जो पीड़ित हुए हैं, वो लोग जानते हैं. जी आशुतोष, सवाल ये भी होता है, कृष्णानंद राय की जो है जो विधायक थे जिनकी हत्या की. जी आशुतोष, सवाल ये भी है कि मुख्तार अंसारी की मौत के बाद उत्तर प्रदेश की राजनीति में क्या फर्क पड़ेगा, समीकरण कैसे बदलेंगे? देखिए, मुख्तार अंसारी कभी भी यहाँ के राजनेता नहीं रहे हैं. भले वो कई बार के विधायक रहे हैं, तमाम सारी चीज़ें नहीं हैं, राजनीतिक रसूख बढ़ा रहा है, लेकिन जब से जो है भारतीय जनता पार्टी की सरकार है या किसी भी राष्ट्रीय दल के में उनकी कभी कोई जगह नहीं बनी. बहुजन समाज पार्टी में थे, वहाँ से भी निकाले गए, समाजवादी पार्टी में थे, वहाँ से भी निकले और उसके बाद दोनों में शामिल भी रहे. उसके अलावा पीस पार्टी एक अपनी अलग से पार्टी भी बनाई. एक परिवार है जो परिवार गाजीपुर, मऊ, वाराणसी और जौन इन सब क्षेत्रों में अपने प्रभावी ढंग से जो है अपनी राजनीति को और प्लस अपराध, ठेकेदारी,
कोयला व्यवसाय, तमाम सारी ऐसी चीज़ें थी जिसमें पूरी तरह से लिप्त था। और बिल्कुल। लगातार इनके ऊपर जो है जब पैरवी शुरू हुई, अभियोजन पक्ष ने जो है अदालतों में इनके खिलाफ मुकदमे की पैरवी करना शुरू किया, तो इनको सजाएं भी हुई। और अभी 65 मुकदमे थे, 8 मुकदमों में केवल इनको जो है सजा मिल पाई थी, लेकिन कल उनका हृदयाघात के कारण जो है उनकी मौत हो गई। लेकिन अब जो विपक्ष उसको मुद्दा बनाने की कोशिश कर रहा है, मुख्तार अंसारी उत्तर प्रदेश में कभी भी मुद्दा नहीं हो सकते हैं, न पूर्वी उत्तर प्रदेश में हो सकते हैं। सामयिक रूप से थोड़ी बहुत आवाज़ें आ सकती हैं, तात्कालिक रूप से कुछ आवाज़ें आ सकती हैं, लेकिन सबको पता है कि मुख्तार अंसारी का चेहरा क्या था, मुख्तार अंसारी कौन थे और किस तरह से उन्होंने लगभग 250 करोड़ रुपए की प्रॉपर्टी जो है अवैध रूप से कमाई गई, जिसको योगी सरकार ने उनकी नेस्तनाबूद किया। 153 से अधिक उनके गुर्गों पर जो है मुकदमे दायर किए गए, उनके तमाम सारे मुकदमों में जो है पैरवियां शुरू हुई। इन सब से घबरा करके कहीं न कहीं उसका जो गैंग था, जो उसका एक संगठित अपराध का गिरोह था, जो कि अन्य सरकारों के समय में एक संगठित और समानांतर सरकार चलाता था, वो तिलस्म टूटा था और उसका क्योंकि काकस टूटा था, 2004 जिसको में लेकर तो के वो उनके ऊपर लगातार पोटा भी परेशान लागू था। और यही कारण है कि जी 2004 में पोटा भी लागू हुआ था उनके ऊपर, किंतु सरकार, तत्कालीन सरकार उन्हें बचाना चाह रही थी। एनीवे, आशुतोष, जानकारी के लिए आपका बहुत बहुत धन्यवाद। દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશની રાજનીતિ અંગે આપણે જાણ્યું અને આજે હલચલમાં જેમ જાણ્યું હતું કે બિહારમાં પણ રાજકીય હલચલ શું થઈ છે, તો બિહારની ચૂંટણી અંગેની વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા राजेश राज पासेथी। जी राजेश, 2019 के लोकसभा चुनाव में बीजेपी ने बिहार में 39 सीटें जीती थी और एक सीट कांग्रेस के खाते में गई थी। इस बार क्या होगा? फिर से जीतेगी बीजेपी या कुछ और होगा? देखिए, ये कहना अभी बहुत जो है प्रीमेच्योर है, क्योंकि जिस तरीके से भारतीय जनता पार्टी ने अपने पुराने कई उम्मीदवारों के टिकट काटे हैं, कई नए चेहरों को मौका दिया है, वहीं पर जनता दल यूनाइटेड ने अपने पुराने चेहरों पर ही दाव लगाया है। लेकिन राष्ट्रीय जनता दल की बात करें तो राष्ट्रीय जनता दल ने अपने सामाजिक समीकरणों को साधते हुए जिस तरीके से अपने पुराने जो उनके महारथी चेहरे थे उनको भी चुनाव मैदान में उतारा, और इसके अलावा बहुत सारे जो नए चेहरे थे उस पर एक बार फिर दांव पर लगाया है उनको। और साथ ही जो नीतीश कुमार का लवकुश समीकरण था, यानी जो कुर्मी और कुशवाहा वर्ग से आने वाले जो बहुत सारे कैंडिडेट्स थे, उनको राष्ट्रीय जनता दल ने चुनाव मैदान में उतारा है। और जाति जनगणना के वक्त जो कहा गया था कि हम सामाजिक समीकरणों को ध्यान में रखकर लोगों को प्रतिनिधित्व देने का काम करेंगे, वह रिफ्लेक्शन कहीं ना कहीं इस बार आरजेडी के टिकट बंटवारे में देखा जा रहा है, जिससे जो आंकड़ा 39 और 1 का था, वह 39 और 1 का आंकड़ा सीधा सीधा दिखाई नहीं पड़ रहा है। यानी हर सीट पर मुकाबला जो है वो रोचक होंगे, दिलचस्प होंगे, और लालू प्रसाद ने एक बार फिर से अपने कौशल का इस्तेमाल करते हुए नीतीश कुमार के सामाजिक समीकरण को उन्हीं के तीर से काटने की कोशिश की है। जी बिल्कुल। और एक सवाल ये होता है कि AIMIM बिहार में 16 सीटों पर चुनाव लड़ने वाली है। इससे इंडी गठबंधन या बीजेपी को असर होगा कि नहीं? क्या असर पड़ेगा? फायदा होगा या नुकसान होगा? देखिए, जहाँ तक ओवैसी की पार्टी का सवाल है, तो ओवैसी की पार्टी कहीं ना कहीं भारत जो 2020 के विधानसभा के चुनाव हुए थे बिहार में, उस 2020 के चुनाव में ओवैसी की पार्टी ने 5 विधानसभा क्षेत्रों में अपना जो है वो जीत का परचम लहराया था। तस्लीमुद्दीन जो कभी केंद्रीय गृह राज्य मंत्री होते थे, UPA 1 की सरकार में लालू प्रसाद के विश्वस्त थे, उनके जो बेटे हैं शाहनवाज, वो भी आरजेडी का टिकट नहीं मिलने पर जोकीहाट विधानसभा क्षेत्र से उन्होंने ओवैसी की पार्टी से चुनाव लड़ा, अपने बड़े भाई सरफराज को पराजित किया, और उनके अलावा शाहनवाज के अलावा 5 और विधायकों को जीतने में कामयाबी मिली। हालांकि उन 5 ओवैसी के विधायकों को बाद में तेजस्वी ने तोड़कर उसे आरजेडी में मिला लिया, लेकिन वो जो सफलता उस वक्त मिली थी, उस सफलता से ओवैसी कहीं ना कहीं उत्साहित दिखाई पड़ रहे हैं, और यही वजह है कि उन क्षेत्रों में अपने प्रत्याशी उतारने के लिए वो उतावले नजर आ रहे हैं, जहां पर मुस्लिम वर्चस्व जो है ज्यादा दिखाई पड़ रहा है, जो अल्पसंख्यक मतदाता है उनका रुझान देखने को मिल रहा है, वहां पर वो अपने प्रत्याशी उतारकर कहीं ना कहीं महागठबंधन की धार को कुंद करना चाहते हैं। और जो महागठबंधन के लोग हैं वो
उन पर आरोप लगाते रहे हैं कि वो बीजेपी की बी टीम है ओवैसी। तो ऐसे में कहीं ना कहीं जो जी राजेश, आपकी मामला है जानकारी वो के लिए रोचक आपका दिखाई बहुत पड़ बहुत धन्यवाद। हम आपसे फिर से बात करते रहेंगे। દર્શક મિત્રો, દેશના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલું મણિપુર રાજ્ય તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. આ રાજ્ય સુંદર ટેકરીઓ અને તળાવોથી ઘેરાયેલું છે. ત્યારે શું છે મણિપુરના સમીકરણો, જાણીએ અમારા આ ખાસ રિપોર્ટમાં. વર્ષ 1891માં મણિપુર બ્રિટિશ રાજ હેઠળનું એક રજવાડું હતું. 1947માં મણિપુર બંધારણ અધિનિયમન હેઠળ મહારાજાને કાર્યકારી વડા બનાવવામાં આવ્યા હતા અને લોકશાહી સરકારની સ્થાપના કરવામાં આવી હતી. પાછળથી 21મી જાન્યુઆરી 1972ના રોજ આ વિસ્તારને સંપૂર્ણ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. મણિપુરની પહાડીઓમાં 29 જાતિઓ રહે છે, જેને નાગા અને કુકી જાતિઓમાં વિભાજિત કરી શકાય છે. મહત્વના નાગા જૂથોમાં તાંગખુલ, કુબુઇસ, માઓ, લિયાંગમેઈ, થંગલ અને મેયોનનો સમાવેશ થાય છે. જ્યારે મેઈતીસ, જે સામાન્ય રીતે મણિપુરી લોકો તરીકે ઓળખાય છે, તેમની એક અલગ ઓળખ છે. મણિપુર છેલ્લા કેટલાક સમયથી જાતીય હિંસાથી ઘેરાયું છે. असर तो होना था तो हो गया, अब चुनावी असर पड़ेगा इसकी मैं ज्यादा संभावना नहीं देख रहा हूँ। चुनाव अपने पुराने पैटर्न पर ही होगा, पार्टियों को अपने स्ट्रेंथ पर और दूसरे के वीकनेस के आधार पर चुनाव लड़ना पड़ेगा। पुरानी बात हो गई क्या बेतई और कुकी की जो लड़ाई हुई थी वो एक मतलब थोड़ा स्थिति बिगड़ गई थी। उसको समय रहते भारत सरकार ने और स्टेट गवर्नमेंट ने बहुत अच्छे ढंग से समय रहते उसको एक कंट्रोल किया। तो उसके आधार पर हम आगे बढ़ रहे हैं और इलेक्शन अब वहाँ की स्थिति समान हो चुकी है और इलेक्शन अच्छे और डेवलपमेंट के एजेंडा पर ही इलेक्शन होगा. ઉત્તર પૂર્વના રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર છે. એન બિરેનસિંહ રાજ્યના મુખ્યમંત્રી છે. એનડીએમાં ભાજપની સાથે નેશનલ પીપલ્સ પાર્ટી, નાગા પીપલ્સ ફ્રન્ટ અને લોક જનશક્તિ પાર્ટીનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં મણિપુરની બંને સીટો માટે 19મી એપ્રિલે મતદાન થવાનું છે. ભાજપાએ લોકસભા ચૂંટણી માટે છઠ્ઠી યાદી જાહેર કરી હતી. ઇનર મણિપુર વિધાનસભા બેઠક ઉપરથી થોનાઓજમ બસંતકુમાર સિંહ પર દાવ લગાવવામાં આવ્યો છે. મણિપુરમાં મતદારો વિશે વાત કરીએ તો અહીં 10.46 લાખ મહિલાઓ, 9.79 લાખ પુરુષો અને 239 થર્ડ જેન્ડર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. મણિપુરના મુખ્ય રાજનૈતિક દળો છે ભાજપા, કોંગ્રેસ, નાગા પીપલ્સ ફ્રન્ટ એટલે કે એનપીએફ અને સીપીઆઈ. में घटनाएं हुए पिछले कुछ महीनों में मुख्यमंत्री वीरेंद्र सिंह काफी पॉपुलर स्टिल रहे अपनी मेती कम्युनिटी में और जो अपने असेंबली सीट्स की जो टेबल दिखाए थे कि 40 सीट अनरिजर्व्ड है और 19 एसटी हिल्स के लिए और एक एससी के लिए, तो 19 हिल्स इलाका जो है वो प्रीपोंडेंटली वो मेते इलाका नहीं है, बट 40 जो है वो मेते एरिया है और मेते एरिया में अब बहुत सारे बहुत पॉपुलर लीडर रहे हैं और मुझे लगता है उनकी वोट्स या बीजेपी के वोट्स और कंसोलिडेट होंगे आगे जब वोटिंग होते. મણિપુરમાં કુલ 2 લોકસભા બેઠકો છે, જેમાંથી એક સામાન્ય સીટ છે અને અનુસૂચિત જનજાતિ માટે એક બેઠક અનામત છે. લોકસભાની ચૂંટણીને પગલે દેશભરમાં હલચલ મચી રહી છે. 2019ની ચૂંટણીમાં ભાજપાએ મણિપુરમાં એક બેઠક ઉપર જીત મેળવી હતી અને એક બેઠક એનપીએફના ખાતામાં ગઈ હતી, જ્યારે અહીં કોંગ્રેસ અને સીપીઆઈને કોઈ ફાયદો થયો ન હતો. ભાજપાએ અત્યાર સુધીમાં 543 સભ્યોની લોકસભા ચૂંટણી માટે 401 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. 19મી એપ્રિલથી 1લી જૂન વચ્ચે 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને 4થી જૂને મતગણતરી થનાર છે. જનાદેશ ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આજની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંત ઉનનકટ. કૃષ્ણકાંતભાઈ, આપને એ પૂછવા માંગીશ કે લોકસભા ચૂંટણી 2024ની તારીખો નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં હજી ઉમેદવારોને અંગે ચિંતા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને હજી સુધી મજબૂત ઉમેદવાર મળ્યા નથી. તો જોવાનું એ રહે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ભાજપને કેવી રીતે પડકાર આપી શકશે. કૃષ્ણકાંતભાઈ. અમારા નિષ્ણાત સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આપને લઈ જઈએ પંચમહાલ. દર્શક મિત્રો, પંચમહાલ બેઠક અંગે વધુ માહિતી સાથે
જાણીએ પંચમહાલ બેઠકના સમીકરણો અંગે. ભાજપ ફરી પંચમહાલ લોકસભા બેઠક પર જીતની બાજી લગાવવા માટે એડી ચોટીનું જોર લગાવશે. ત્યારે કોંગ્રેસ પર બેરોજગારી અને ખેડૂતના પ્રશ્નોને લઈને પ્રચારમાં મત મેળવવાનો પ્રયત્ન કરે તો નવાઈ નહીં. પંચમહાલ લોકસભા બેઠકમાં પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાનો વિસ્તાર આવે છે. પંચમહાલ જિલ્લાની ગોધરા, કાલોલ, મોરવા હડફ, શહેરા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. મહીસાગર જિલ્લાની લુણાવાડા, બાલાસિનોર વિધાનસભા બેઠક અને ખેડા જિલ્લાની ઠાસરા વિધાનસભા બેઠક મળીને કુલ 7 વિધાનસભા બેઠકનો પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. પંચમહાલ લોકસભા બેઠક પર હાલ કુલ 18,89,945 મતદારો નોંધાયેલા છે, જેમાં 9,63,535 પુરુષ મતદાર, 9,26,380 મહિલા મતદાર અને 30 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે આ બેઠકના જાતીય ગણિતની વાત કરવામાં આવે તો આ લોકસભા બેઠક પર ઓબીસી મતદારો મહત્વનો ભાગ ભજવે છે, જેમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી 48% મતદાર ઓબીસી છે. પંચમહાલ લોકસભા બેઠક સતત ભાજપ વિજેતા રહ્યું છે, પરંતુ પંચમહાલ જિલ્લાને ખાસ કરીને નર્મદા કિનારેના જે કાંઠા વિસ્તારના ગામો છે એમાંથી પાણી આપવા માટેની માંગ વર્ષોથી ચાલી આવી છે, પણ આજ સુધી એ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. ગોધરામાં GIDCનું ડેવલપમેન્ટ થાય, વધુ ઉદ્યોગો આવે એ માગણી પણ ઊભી થઈ છે. આજ સુધી એનો પણ કોઈ પ્રગતિ જેવું દેખાયું નથી. જે આગામી સમયમાં લોકસભાની ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં જે સાંસદ હતા એમને પંચમહાલ જિલ્લામાં વિકાસ કરવા માટે હાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી આવી છે, ત્યાર પછી અહીંયા કેન્દ્રીય વિદ્યાલય આવી છે. એ રીતના પ્રકારના વિકાસના કામ થયા છે, પરંતુ હવે નવા લોકસભાના સાંસદ આવશે ત્યારે અમે જિલ્લાએ ખૂબ આશાઓ રાખી છે. પંચમહાલ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસે લુણાવાડાના બેઠકના હાલના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપે આ બેઠક પર રાજપાલસિંહ જાદવને રાજકીય મેદાને ઉતાર્યા છે. રાજપાલસિંહ જાદવ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને યુવાઓમાં પણ લોકપ્રિય ચહેરો છે. આ લોકસભા બેઠક પર જાતિવાદી સમીકરણ ઉમેદવારને જીત અપાવવા અસરકારક સાબિત થઈ શકે છે. ઇલેક્શનના ટાઈમ પર ચૂંટણીના દિવસ સૌથી વધુ મતદાન થાય તે માટે સૌને અપીલ કરીએ છીએ. અનેક વિકાસના મુદ્દા છે. આયુષ્યમાન ભારત છે, વૃદ્ધ પેન્શન હોય, વિધવા પેન્શન હોય કે વિશ્વકર્મા યોજના જેવી અનેક યોજનાઓ છે, પ્રધાનમંત્રી આવાસ, દરેકે દરેક યોજનાઓ ગણવા બેસે તો આખો દિવસ ઘટે એવો છે. એટલે વિકાસના મુદ્દાથી અમે ચૂંટણીને પ્રચાર પ્રસાર કરીએ છીએ. આપ સૌ જાણો છો આખા દેશમાં આજે મોંઘવારીનો મુદ્દો છે. મોંઘવારીને લીધે મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. બીજો મુદ્દો છે બેરોજગારી. યુવા વર્ગ આજે શિક્ષણ લઈ આવા અનેક મુદ્દાઓ સાથે હું પ્રજામાં જઈ પ્રજાને વિનંતી કરીશ અને કોંગ્રેસને જીતાડવાનો પ્રયત્ન કરીશું. 2019ના ચૂંટણી પરિણામ. 2019ની ચૂંટણીમાં ભાજપ પંચમહાલ બેઠક જીત્યું. ભાજપના રતનસિંહ રાઠોડ ચૂંટણી જીત્યા હતા. રતનસિંહ રાઠોડને મળ્યા હતા 7,14,572 મત. ભાજપ ઉમેદવાર 3,67,145 મતની લીડથી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર VK ખાંટ ચૂંટણી હાર્યા હતા. ગત લોકસભાની ચૂંટણી એકતરફી બની રહી હતી. બીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે નરેન્દ્ર મોદીને પંચમહાલ જ નહીં પણ ગુજરાતભરમાંથી ખોબે વોટ આપ્યા હતા. આ વખતે રાજ્ય અને દેશની સરકારમાં પરિવર્તન થાય છે કે પછી પુનરાવર્તન તે જોવાનું રહ્યું. જનાદેશ ડેસ્ક, દૂરદર્શન, અમદાવાદ. દર્શક મિત્રો, પંચમહાલ લોકસભા બેઠક એ આદિવાસી બહુલતા ધરાવતી બેઠક છે, જેમાં નો રિપીટ થિયરી અપનાવીને ભાજપે પંચમહાલ ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડને બદલે પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એક દશકથી ભાજપ આ બેઠક ઉપર પ્રભુત્વ ધરાવી રહ્યું છે, ત્યારે આ વર્ષે અહીંયા આ બેઠક પર શું થશે એ તો સમય જ કહેશે. દર્શક મિત્રો, આ સાથે જનાદેશની આજની કડી અમે સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું. અત્યારે રજા લઈએ. નમસ્કાર.